તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક ફ્રેશ નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારે છે ને મમ્મી માર્કેટમાં ગયા હતા ને માર્કેટમાંથી શું શું લાવ્યા એ હું તમને બતાવું. બરાબર, આમ જુઓ, મમ્મી છે ને માર્કેટમાંથી એટલી બધી વસ્તુ લઈને આવ્યા. મમ્મી કયા માર્કેટમાં ગયા હતા? સરદાર માર્કેટ. એ હું? અચ્છા, વટાણા, ફોદીનો, ગુવાર, ભીંડો, બટેકા, કોબી, ગલકા, આ મરચા, કોથમરી, લીંબુ, ધાણા, એટલી બધી વસ્તુ. જો ઓલી પણ ભીંડો, એટલે ભીંડો હું ગુવાર સુધારવા આવતા ને મેણાગા બપોરનામાં ગુવારનું શાક થાય છે. અને રોટલી હાલે જ ને, હાલે બરાબર. એટલું બધું શાક કેટલા દિયાલ છે? એટલું તો એ માર્કેટમાં હતું નહીં શાક. ટમેટા મરચા ને એવું તો હતું નહીં. કેમ નહોતું? કોને ખબર, બહુ મોંઘું વિશે હતું જ નહીં. મોંઘું તો પણ હતું જ નહીં. એવું છે? મરચા નતું જ ગઈ હતી, મરચા જ નહોતા. મરચી આવી ને? મરચી આવી, પછી મરચી લીધી, ચાલી લીધી હતી. બરાબર. 40-50. તો મમ્મી અત્યારે છે ને કચરું વાળે છે. આમ જુઓ મમ્મી. રોંઢાનું કસરું છે. હે? રોંઢાનું કસરું છે. એવું છે? રોંઢે કસરું કાઢવું પડે ને. હા. તો મમ્મી મને છે ને ઘણા લોકો એમ કીધું કે તમારા મમ્મીની છે ને સાડીઓનું કલેક્શન દેખાડો એમ. તો અત્યારે છે ને તમે મને કલેક્શન દેખાડો ને એનો ભાવ કહેતા જાઓ અલગ અલગ. અહીં ઢગલો કરો, હાલો. એવું છે? હા, આ વળાઈ જાય ને એટલે પછી ઈ કરો. બરાબર. હા. તો ગાઈઝ, હમણાં છે ને તમને મારા મમ્મી પાસે કેટલી સાડી છે ને તમને બધી વસ્તુ ખબર પડશે, કેમ કે આગળ ખોલશે, આખો કબાટ ભેરો છે. તો એના ભાવે જાણવા મળશે તમને. આખો કબાટ એનો જ છે સાડીઓનો, હે ને? હા, પહેરવી નહીં પણ રાખવી પડે ને સાડી. હા, પહેરવાની ઓછી હોય પણ કે પ્રસંગ હોય ને ત્યારે વધારે પહેરવાની થતી હોય. બાકી તો આમ એટલી બધી ન પહેરવાની થતી હોય, કેમ કે રેગ્યુલરમાં ન પહેરતા હોય. હવે કેવું કે સુરતમાં સિસ્ટમ થઈ ગઈ, બાઈઓ છે ને બહુ સાડીઓ નથી પહેરતી, વધારે મોસ્ટ ઓફ ડ્રેસ ને એવું પહેરે, કેમ કે કમ્ફર્ટેબલ રહે કે નહીં એમ. તો હવે વધારે ડ્રેસ નો ક્રેઝ ચાલે છે. સાડી ઓછી કરી દીધી, પણ હોય ખરી, લે ખરી. પણ અમુક પ્રસંગ હોય ને જ્યાં ભગવાનના કામ હોય ત્યાં લગભગ મોસ્ટ ઓફ 101% બાઈઓ છે ને સાડીઓ પહેરી જ હોય. બાકી આમ નાના પ્રસંગ હોય ને એમાં ન પહેરે. બાકી આમ તો ચાલુ જ હોય. ગાઈસ, કબાટ ખુલ્લો છે. આ બધી કલેક્શન બધું બહાર આવે છે, સમજો કાઢે છે હજી. અહીંયા છે ને ગોઠવી દઉં હું તમને આગળ ફટાફટ બધી સાડી લાઈનમાં. સાડી ને ડ્રેસ બે વસ્તુ છે મિક્સ. બરાબર, અહીં ગોઠવી દઉં. તો જુઓ ગાઈસ, એટલી સાડીઓ છે. આમ જુઓ બધી આમ, અને આમ પ્રીમિયમ જ છે આમ. અને નોર્મલ સાડીઓ જ નથી કાઢી. આમ જો બધી એટલી બધી સાડીઓ છે. આ કડક જ છે બધી. એટલે કડક સાડી છે. આ કડક સાડી છે, આ કડક સાડી છે, ઓલી કડક સાડી છે, આ કડક સાડી છે, ઓલી કોટન છે પાછી. આ બધી સાડીમાંથી છે ને નોર્મલ એક બે વાર જ પહેરી છે વધારે મોસ્ટ ઓફ. બાકી તો રેગ્યુલર ડ્રેસ જ પહેરવાના હોય. બાકી આ નોર્મલ કોક જ કે પહેરી હોય એમ, 2-3 વાર પહેરી હોય પ્રસંગમાં. આ 2 વખત જ હજી પહેરી છે. ઓલી 2 વખત પહેરી, ઓલી 2-3 વખત પહેરી બસ. હા, ની ઓલી 2-3 વખત પહેરી. ઓકે, આ 2 વખત પહેરી, આ એક જ વખત. જો કે જેટલી બધી સાડીઓ છે મારી પાસે. આ તો હજી પહેરી જ નથી. હે? આ તો હજી પહેરી જ નથી. હા, હા, એ પહેરી જ નથી એમ. પટોળું છે. આ બધીનો ભાવ શું હોય છે મમ્મી? આ 700 રૂપિયા. આના? હા. ખોલવી નથી બધી તમ તારે, કેમ કે એ પાછી પેક કરવામાં અડધો કલાક તો વહી જાય આ બધી સાડીઓમાં. એટલી બધી સાડીઓ. આના 700 રૂપિયા. આ વિલાસભાઈ લઈ દીધેલી છે ઓગીદાન લગનમાં. આ 1500, આ 1500 આવડિયા, ઓલી 1500 કોટન, આ 500, આ 900, અને આ કોકે આપેલી જ છે. આ બાઈ આપેલી.
એટલી બધી સાડીઓ અને છે. આ ડ્રેસ છે બધા 1800 નો ડ્રેસ છે. આ બ્લાઉઝ કરાવ્યું જો ખાલી બ્લાઉઝ. આ બ્લાઉઝ ખાલી કરાવ્યું તો આ પીસ પડ્યું હતું ને હા તો કરાવ્યું તો એક બીજા સાડીમાં હાલે ને એમ. એટલે હાડી નો આવે એની હાડી નો આવે હે અને હાડી નો આવે આની. એની હાડી નો આવે પણ એને અલગથી મેં કરાવ્યું હતું. અલગથી બરાબર. કરાવું ને તો એક બીજી સાડી એવી હોય ને તો હાલે એમ. ઓલું આ મુના કાકા લગ્નમાં કરાવ્યું હતું એકવાર પહેર્યું પણ પહેર્યું જ નથી. એટલી બધી હાડી છે, એટલા બધા છોકરાને કપડાય ન હોય અમારે, પણ આ હાડીઓ છે ને એટલી બધી છે અમારે. એટલા કપડા હોય ને તો એ 2 વર્ષ 3 વર્ષ લગી આમના હાયલા જ થાય મમ્મી. એટલા વાલી હાડીઓ છે ને એટલા કપડા હોય ને તો બરાબર. અને અમારી પાસે બધા પહેરવાના જ હોય, એવું ન હોય કે પ્રસંગ હોય કે આમ હોય, એવું કઈ નહીં. જ્યારે મન થાય પહેરવાની કપડા પહેરી લેવાના. આ સાડી સાડીને ઘોડે ન હોય, સાડીની ડ્રેસમાં કેમ ઓપ્શન હોય કે બહાર જવાનું હોય ત્યારે સાડી હોય, ઘરે ને એમ હોય કે નજીકમાં જવાનું હોય તો ડ્રેસ હોય રેગ્યુલર. એમાં એ અલગ આવે કે ક્યાંક બહાર જવાનું હોય તો ત્યાં જ્યાં ડ્રેસ પહેરવાનું હોય તો ત્યાં પ્રીમિયમ ડ્રેસ આવે, સાદા ડ્રેસ આવે એમ બરાબર. આ તો ડબલ કલરની સાડી હોતી મસ્ત છે. હું? આ છૂટા પલ્લુની પહેરાય એવી છે. સરસ. કેટલા દિવસથી લોકોની કોમેન્ટ આવતી હતી કે સાડીનું કલેક્શન દેખાડો ને તમે મમ્મીને કહો કે સાડી પહેરે એમ. આજે છે ને કલેક્શન તમને ખાલી દેખાડી દીધું, એટલી વસ્તુ છે બરાબર. હજી અમુક વસ્તુ કાઢી નથી કેમ કે ડ્રેસ ને એવું બધું નથી બહુ કાઢ્યું. ને અમુક નોર્મલ સાડી હોય ને કે જ્યાં બેસણામાં જવાની હોય ને એ બધી પહેરતા હોય એ નથી કાઢી. બાકી અમુક કાઢી જ આમ જો એટલી સાડીઓ છે. આ બધી પહેરવાની જ ક્યારે? સાડી જ નથી પહેરવી ગમતી. એવું છે. પછી એક વસ્તુ છે, સાડી આમને પડી રહે ને તો હાલે કેમ કે એમાં સાઈઝ બાઈઝ ન આવે. કપડા છે ને હોય ને તો માની લો કે અમારા છોકરાઓના કપડા પડ્યા હોય ને તો એ જાડા થઈ જાય ને તો એ ટૂંકા થવા મળે કપડા, અને પતલા થઈ જાય તો ઘગો મૂગો થવા મળે, એટલે એમાં ચેન્જ થાય બરાબર. આમાં એ વસ્તુ ન થાય કા મમ્મી? એટલે એક લીધી હોય તો 2-3 વર્ષ લગી આમને ના હાલે. એમાં બ્લાઉઝ આમ તેમ થાય પણ એ તે એમાં થઈ જાય ને એડજસ્ટ. કપડામાં તે ન થાય એમ એક જ સિલાઈ આવે એમ. કપડામાં એક જ સિલાઈ આવે એટલા માટે. એમાં રેડીમેડ લીધા હોય તેમાં તો આવે જ નહીં. પ્લેટ ખોલ નાખીએ એટલે થઈ જાય. હા બીજું કાંઈ એમાં ન હોય. સરસ. જો એટલી બધી સાડી છે આમ જો ખાલી. એટલે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સાડી છે. 12 સાડી. 12 અને એક અંદર પડી 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હાથમાં છે. એ નથી ગણી. ઈ એક છે ને 13 છે. આમાં ડ્રેસ છે એટલે એ તો કઈ ગણા નથી. 13 છે. હા 13 સાડીઓ છે. 13 સાડી છે. હાથ હોય ને તો એક વીકમાં એક પહેરાય એટલે 13 સાડી એટલે કેટલા 2 વીક. એમાં એક દિવસ ઓછો, જો કે હજી પેઢી છે એ તો ગણી નથી. 2 અઠવાડિયા લગી તમે સતત ડેઈલી અલગ અલગ સાડીઓ પહેરો ને તોય પૂરી ન થાય એટલી સાડી. ઓલી સાડીની બધી થઈને 15 14 15 છે. એ તો તોય હું ગણતી નથી. એવું છે. વ્હાઈટમાં 14-15 સાડીઓ બોલો. પહેરવી નહીં ગમે નહીં તો શું કરવાનું? હા પહેરવી નહીં ગમે નહીં શું કરવાનું? મતલબ પહેરવી ન ગમે આમ તો સારી હોય તો જ લીધી હોય ને એમ કહેવાનો મતલબ. લીધે રાખે ભાઈ કા. હા તો ભાઈ મારા મમ્મીનું છે ને આ રીતના સાડીનું કલેક્શન છે બરાબર. તમારી 2-3 જણાની એવી કોમેન્ટ હતી એટલા માટે આ કલેક્શન મેં દેખાડ્યું બરાબર. આપણે વિડીયોને છે ને અહીંયા અંત આપીને વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.